નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બંગાળ, આસામ અને પોંડિચેરીમાં લહેરાતો કેસરીયો, તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીનો વિજય અને કેરળમાં કોંગ્રેસનું શાસન। ધોરણ 12ના બોર્ડ પરિણામમાં જામનગર વિજ્ઞાન પ્રવાહનું 89.90% અને સામાન્ય પ્રવાહનું 92.99% પરિણામ જાહેર। જામનગર રાજકોટ હાઈવે પર અંદાજિત ₹45 કરોડની 1.20 લાખ ચોરસ ફૂટ જમીનો પરથી દબાણો હટાવતી એસ્ટેટ શાખા। ચૂંટણી પંચ સમક્ષ સોગંદનામામાં રોકડ, ઘરેણાં અને મિલકતો જાહેર કરતા વોર્ડ નંબર 4ના ચૂંટાયેલા ચારેય કોર્પોરેટરો। સુભાષ બ્રિજ નીચે નદીના કાંઠેથી મળી આવતો મચ્છીના વેપારીનો મૃતદેહ। ગોસાબારા હથિયાર કેસના 12 દોષિતોમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા અને 2 ને 7 વર્ષની સખત કેદ ફરમાવતી જામનગર ટાડા અદાલત। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે। મોડી સાંજે મળેલા અહેવાલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જીના ગઢ કહેવાતા પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવ્યો છે। વિધાનસભાની 293 બેઠક ધરાવતા આ રાજ્યમાં 204 બેઠકો પર ભાજપાના ઉમેદવારો મતગણતરી દરમિયાન આગળ દોડી રહ્યા હતા, જે પૈકી 33 બેઠકોના પરિણામોમાં ભાજપાને વિજય મળી ચૂક્યો છે। 2021ની સરખામણીએ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળમાં 127 બેઠકો પર ફાયદો થયો છે। બીજી બાજુ મમતા બેનર્જીના પક્ષ ટીએમસીનો 133 બેઠકો પરનો દેખાવ નબળો રહ્યો છે। સાંજે મળેલા અહેવાલો અનુસાર ટીએમસીના ઉમેદવારોના 10 બેઠકો પર વિજય થયો છે અને 73 બેઠકો પર તેના ઉમેદવાર આગળ દોડી રહ્યા છે। પશ્ચિમ બંગાળ ઉપરાંત તમિલનાડુમાં પણ મોટો ઉલટફેર થયો છે। 2 વર્ષ અગાઉ રાજકીય પક્ષ બનાવનાર સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર વિજયની પાર્ટી ટીવીકે 109 બેઠકો પર આગળ ચાલી રહી હોય 118ના બહુમતીના આંકડા નજીક પહોંચી ચૂકી છે। મુખ્યમંત્રી સ્ટાલિનની પાર્ટી ડીએમકે બીજા ક્રમે ધકેલાઈ ગઈ છે। સાંજે મળેલા અહેવાલ પ્રમાણે ડીએમકે પાર્ટી 50 થી 60 જેટલી સીટ મેળવી શકે તેવું દેખાઈ રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં વિધાનસભાની કુલ 234 બેઠક છે। ભાજપા સાથે ગઠબંધન કરનાર એઆઈડીએમકે પાર્ટીના ઉમેદવારો 45 બેઠક પર આગળ દોડી રહ્યા છે। આસામમાં ભારતીય જનતા પાર્ટીએ વિજયની હેટ્રિક લગાવી છે। 126 બેઠક ધરાવતી આસામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના 61 ઉમેદવારોનો વિજય થઈ ચૂક્યો છે અને 41 બેઠક પર આ પાર્ટીના ઉમેદવારો આગળ દોડી રહ્યા છે। આસામમાં ભાજપને સૌથી વધુ સીટ મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। 2021ની ચૂંટણીની સરખામણીએ ભાજપને 27 સીટનો ફાયદો થયો છે અને કોંગ્રેસને 29 સીટનું નુકસાન થયું છે। કોંગ્રેસની બેઠકો 20ની આસપાસ રહે તેવી શક્યતાઓ છે। દક્ષિણના રાજ્ય કેરળમાં સામ્યવાદી શાસન નોંધાવ્યો છે અને 140 બેઠક ધરાવતી આ વિધાનસભામાં કોંગ્રેસનું ગઠબંધન યુડીએફ 83 બેઠકો પર વિજય મેળવી ચૂક્યું છે અને અન્ય 16 બેઠકોની ગણતરીમાં તેમના ઉમેદવારો આગળ છે। કોંગ્રેસને રાજ્યમાં 58 બેઠકોનો ફાયદો થયો છે। ગત ટર્મમાં શાસન ભોગવનાર એલડીએફ ગઠબંધનને 64 સીટનું નુકસાન જતા આ પાર્ટી 35 બેઠકો પર સમેટાઈ ગઈ છે। આ ઉપરાંત દક્ષિણના પોંડિચેરી રાજ્યની મતગણતરી પણ ચાલી રહી છે। વિધાનસભામાં 30 બેઠક ધરાવતા રાજ્યમાં 17 બેઠકો પર કેસરીઓ છવાઈ જતા અહીં એનડીએનું શાસન નિશ્ચિત છે। કોંગ્રેસને માત્ર 6 બેઠક મળી છે અને અપક્ષ તથા અન્ય ઉમેદવારો 7 બેઠકો પર જીતી ગયા છે। આજે સોમવારે સવારે ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12નું તમામ પ્રવાહોનું પરિણામ જાહેર થયું છે। ગુજરાત બોર્ડનું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું સરેરાશ પરિણામ 84.33% આવ્યું છે, જેમાં સૌથી વધુ 94.85% પરિણામ મોરબી જિલ્લાનું છે અને સૌથી નીચું 57.44% પરિણામ દાહોદ જિલ્લાનું છે। જામનગર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 89.90% અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ 86.88% આવ્યું છે। જામનગર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 92.99% અને દ્વારકા જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 95.27% આવ્યું છે।
જામનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 29 પરીક્ષાર્થીને A1 ગ્રેડ મળ્યો છે અને 268 પરીક્ષાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. B1 ગ્રેડમાં 436 અને B2 ગ્રેડમાં 382 પરીક્ષાર્થીઓ સફળ થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 2 પરીક્ષાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. સામાન્ય પ્રવાહમાં જામનગર જિલ્લામાં 241 પરીક્ષાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને દ્વારકા જિલ્લામાં 58 પરીક્ષાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આજે જાહેર થયેલ પરિણામમાં બંને પ્રવાહમાં ખૂબ જ ઊંચું અને સારું પરિણામ વિદ્યાર્થીઓએ મેળવ્યું છે. આ સારા પરિણામને કારણે ઉચ્ચ અભ્યાસ માટે કોલેજોમાં સારો એવો ધસારો રહેશે. અમુક વિદ્યાર્થીઓએ આજથી જ સારી કોલેજ શોધવાનું શરૂ કરી દીધું છે. કોલેજમાં એડમિશન માટે પ્રાઇવેટ યુનિવર્સિટીને બાદ કરતા સરકારી યુનિવર્સિટીની કોલેજોમાં ઓનલાઈન એડમિશન મેળવવાનું હોય છે, જેમાં સારી કોલેજમાં મેરિટના આધાર ઉપર એડમિશન આપવામાં આવે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હાપા નજીક હટાવાતું દબાણ અને વોર્ડ નંબર 4ના કોર્પોરેટરોની મિલકતોના લેખાજોખા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગઈકાલે રવિવારે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ઇસ્કોન મંદિરના સામેના ભાગમાં આવેલી કોર્પોરેશન હસ્તકની જમીન પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન 1.20 લાખ ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, જેના પર અત્યાર સુધી 16 જેટલા કોમર્શિયલ દબાણો ખડકાયેલા હતા. આ જમીનની અંદાજિત બજાર કિંમત ₹45 કરોડ આસપાસ હોવાનું માનવામાં આવે છે. આ કામગીરીઓ કરતા પૂર્વે કોર્પોરેશન દ્વારા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી. એસ્ટેટ શાખા ઉપરાંત PGVCL અને પોલીસ વિભાગની ટુકડીઓ સાથે રાખવામાં આવી હતી અને JCBની મદદથી આ દબાણો હટાવવામાં આવ્યા હતા. આ અંગે આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વર્ણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે આવેલ 1,20,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા કે જે શહેરી ગરીબોના આવાસ માટે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે, તેમાં 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું હોય તે દબાણને દૂર કરવાની કામગીરી આજ સવારથી ચાલુ કરવામાં આવેલી, જેમાં જામનગર મહાનગરપાલિકાની અલગ શાખાઓની ટીમો 8 જેટલા JCB, 6 જેટલા ટ્રેક્ટર્સ, એ ઉપરાંત ફાયર, PGVCL, પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ છે. આ 1,20,000 ચોરસ ફૂટ જગ્યા છે, જો આની માર્કેટ વેલ્યુ 3 થી 4,000 રૂપિયા ગણીએ તો 35 થી 40 કરોડ રૂપિયા જેટલી કિંમત થવા પામી. વોર્ડ નંબર 4ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સોનલબા મહાવીરસિંહ રાણાએ ચૂંટણી પંચ સમક્ષ સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની વિરુદ્ધ એક પણ ગુનો નોંધાયેલો નથી. સોનલબા ₹25,000ની રોકડ, તેમના પતિ મહાવીરસિંહ ₹1 લાખની રોકડ ધરાવે છે. સોનલબાના બેંક એકાઉન્ટમાં ₹33,000ની બેંક બેલેન્સ છે. તેમના પતિની બેંક બેલેન્સ ₹25,000 અને તેમના પુત્રની બેંક બેલેન્સ ₹3,000 છે. આ ઉપરાંત સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે સોનલબા વિનાયક પાર્ક વિસ્તારમાં ₹15 લાખની બજાર કિંમતનું રહેણાંક મકાન ધરાવે છે, તેમજ તેમના પતિ ₹8 લાખ બજાર કિંમતની ખેતીની જમીન ધરાવે છે. આ ઉપરાંત સોનલબા પોતાના રહેણાંક વિસ્તારમાં ₹9 લાખની બજાર કિંમતનો એક પ્લોટ પણ ધરાવે છે. સોનલબાના પતિ પાસે 3 કાર અને 3 ટ્રક તેમજ 2 એક્સેસ મળી કુલ ₹48.50 લાખના વાહનો ધરાવે છે, તેમજ ₹9 લાખની LICની પોલિસી ધરાવે છે. કોર્પોરેટર સોનલબા આશરે ₹7 લાખની કિંમતનું 7 તોલા સોનું ધરાવે છે. સોનલબા ઇન્કમટેક્સ વિભાગમાં નાણાકીય વર્ષ 2025-26માં જે ઇન્કમટેક્સનું રિટર્ન દાખલ કર્યું છે, તેમાં તેમણે પોતાની વાર્ષિક આવક ₹5,06,150 દર્શાવી છે. આ ઉપરાંત આ પરિવાર બેંકની ₹9.75 લાખની લોન ધરાવે છે. આમ કોર્પોરેટર સોનલબા રાણાએ ચૂંટણી પંચ સમક્ષ સોગંદનામામાં પોતાની તથા પોતાના પરિવારની કુલ ₹98,36,000ની રોકડ સહિતની સ્થાવર જંગમ મિલકતો ધરાવે છે. આ ઉપરાંત આ પરિવાર પર ₹9.75 લાખનું બેંકનું દેણું હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 4ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નિશાબેન શૈલેન્દ્રભાઈ અસવારે ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમના વિરુદ્ધ ક્યારેય કોઈ ફોજદારી ગુનો નોંધાયો નથી. નિશાબેન ₹60,000ની તથા તેમના પતિ ₹1,20,000ની રોકડ ધરાવે છે. આ ઉપરાંત નિશાબેન તથા તેમના પતિ અને પુત્ર એમ ત્રણેયની કુલ મળી બેંકમાં ₹3,66,875ની બેંક બેલેન્સ ધરાવે છે. આ ઉપરાંત નિશાબેન ₹4,86,204ની SIP તથા તેમના પતિ ₹3,15,000ની SIP ધરાવે છે. નિશાબેન પાસે ₹15,000ની કિંમતનું સ્કૂટી છે. તેમના પતિ પાસે ₹9 લાખની કિંમતની કાર તથા ₹35,000ની કિંમતનું એક્ટિવા તેમજ તેમના પુત્ર પાસે ₹1 લાખની કિંમતનું બુલેટ છે. આ ઉપરાંત નિશાબેન ₹1.50 લાખની આશરે કિંમતના 2 તોલા સોનાના દાગીના ધરાવે છે. નિશાબેનના નામથી ₹7 લાખની અંદાજિત કિંમતની સંયુક્ત માલિકીની ખેતીની જમીન તથા તેમના પતિ પાસે નાની ખાવડી અને કાના ચિકારી ગામમાં કુલ ₹5,72,62,000ની કિંમતની ખેતીની જમીનો ધરાવે છે. આ ઉપરાંત નિશાબેન સિક્કા ગામમાં ₹5 લાખની કિંમતનો એક પ્લોટ તથા મુંગણી ગામમાં ₹1.50 લાખની કિંમતનો એક પ્લોટ ધરાવે છે. આ ઉપરાંત નિશાબેનના તથા પરિવારના સંયુક્ત નામથી કુલ 4 ફ્લેટ ટેનામેન્ટ આવેલા છે, જેની સોગંદનામામાં કુલ અંદાજિત કિંમત ₹1,24,50,000 દર્શાવવામાં આવી છે. નિશાબેનના પરિવાર દ્વારા બેંકની તથા અન્ય લોન મળી કુલ ₹6,70,34,000ની લોન લેવામાં આવી છે. આમ કોર્પોરેટર નિશાબેન અસવાર દ્વારા આ સોગંદનામામાં કુલ ₹7,36,10,079ની મિલકત અને આ પરિવાર દ્વારા ₹6,70,34,000ની લોન દર્શાવવામાં આવી છે. વોર્ડ નંબર 4ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જીતેશ વિનોદભાઈ સિંગાડાએ ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની વિરુદ્ધ ભૂતકાળમાં દારૂ સંબંધી કેસ થયેલો હતો, જેમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની વિરુદ્ધ એક હથિયાર ધારાનો પણ કેસ નોંધાયેલો છે, જે કેસનો ચુકાદો હજુ સુધી આવ્યો નથી. આ સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે કોર્પોરેટર જીતેશ સિંગાડા ₹50,000ની રોકડ તથા તેમના પતિ જ્યોતિબેન ₹15,000ની રોકડ ધરાવે છે. આ ઉપરાંત પતિ અને પત્નીના બેંક ખાતાઓમાં કુલ ₹6,83,235ની બેંક બેલેન્સ છે. જીતેશ સિંગાડા 2 બાઇક તથા 2 કાર ધરાવે છે. આ 4 વાહનોની કિંમત સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી. આ ઉપરાંત તેઓ ₹7.50 લાખ કિંમતનું 5 તોલા સોનું અને તેમના પત્ની પણ ₹7.50 લાખની કિંમતનું 5 તોલા સોનું ધરાવે છે. આ ઉપરાંત જીતેશ સિંગાડા ₹8 લાખની કિંમતની એક ઓફિસ ધરાવે છે અને બેંકમાંથી તેઓએ ₹20 લાખની લોન લીધી છે.
આ ઉપરાંત જીતેશ સિંગાડા દ્વારા નાણાકીય વર્ષ 2025-26માં પોતાની વાર્ષિક આવક ₹22,35,810 દર્શાવવામાં આવી છે. આમ કોર્પોરેટર જીતેશ સિંગાડા તથા તેમનો પરિવાર કુલ ₹30,48,255ની કુલ મિલકત ધરાવે છે અને આ પરિવાર દ્વારા બેંકમાંથી ₹20 લાખની લોન લેવામાં આવી છે અને સોગંદનામામાં 4 વાહનોની અંદાજિત કિંમત દર્શાવવામાં આવી નથી. વોર્ડ નંબર 4ના ભારતીય જનતા પાર્ટીના ન્યાય કોર્પોરેટર આલાભાઈ ભારાઈ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ જે સોગંદનામું દર્શાવવામાં આવ્યું છે તેમાં જણાવાયું છે કે તેમના વિરુદ્ધ કોઈ પણ ફોજદારી ગુનો નોંધાયેલો નથી. આલાભાઈ ₹45,000ની તથા તેમના પત્ની કિરણબેન ₹25,000ની રોકડ ધરાવે છે. આ ઉપરાંત આલાભાઈના બેંક એકાઉન્ટમાં ₹52,651ની બેંક બેલેન્સ છે. તેમની પાસે 2 ફોર વ્હીલ છે જેની કિંમત સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી. આલાભાઈ પાસે ₹9 લાખની કિંમતનું 6 તોલા સોનું અને તેમના પત્ની પાસે ₹12.50 લાખની કિંમતનું 10 તોલા સોનું છે. આ પરિવાર દ્વારા ₹27.80 લાખની બેંક લોન લેવામાં આવી છે. આમ કોર્પોરેટર આલાભાઈ ભારાઈ કુલ ₹22,72,651ની કુલ સ્થાવર જંગમ મિલકતો ધરાવે છે. જોકે સોગંદનામામાં દર્શાવેલ 2 ફોર વ્હીલની કિંમત જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત તેમના નામે ₹27.80 લાખની બેંક લોન છે. આવતીકાલે મંગળવારે વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરોના ચૂંટણી પંચ સમક્ષ સોગંદનામાની આ પ્રકારની વિગતો આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફરી નદી કાંઠે મળી આવ્યો મૃતદેહ. ગોસાબારા કેસના 12 દોષિતોને સજા ફરમાવતી જામનગરની ટાડા અદાલત અને ખંભાળિયામાં બાળકનો ભોગ લેતો આખલો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ,
आपकी पहचान होती है। एडमिशन માટે આજે જ સંપર્ક કરો બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લીમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં વધુ એક વખત નદી કાંઠા વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ અંગે જાણ થતાં સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ નદી કાંઠા વિસ્તારમાં પહોંચી ગયો હતો. મૃતકનું નામ ઇસ્માઇલ હારૂનભાઈ કેર હોવાનું અને તે જોડિયાભૂંગા વિસ્તારમાં વસવાટ કરતા હતા એવું જાણવા મળ્યું છે. મૃતકના પુત્રએ પોતાના પિતાના મૃતદેહની ઓળખ આપી હતી. આ મૃતક માછલીના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું જાહેર થયું છે. મૃતદેહના માથાના ભાગે ઈજાના નિશાનો જોવા મળ્યા છે. મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે આજે સોમવારે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી બહાર નીકળ્યા હતા. ત્યારબાદ સવારના સમયે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. દેશને ઝંઝોડી નાખનાર 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ સાથે સીધી કડી ધરાવતા ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ ટાડા અદાલતે 33 વર્ષ બાદ ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. દેશને હચમચાવી દેનારા આતંકી કાવતરામાં 12 આરોપીઓને અદાલતે દોષિત જાહેર કર્યા છે. દોષિત આરોપીઓમાં ઓસ્માન ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા, મામદ અલી મામદ ઉર્ફે મમદુ, હારૂન આદમ સંઘાર વાઘેર, અહેમદ ઇસ્માઇલ ઓલિયા, આરિફ અબ્દુલ રહેમાન લાખાણી, ઇફ્તેખાર મોહમ્મદ યુનુસ અંસારી, મોહમ્મદ અયુબ અબ્દુલ કયુમ અંસારી, લખમણ હરદાસ આહિર વસરા, મોહમ્મદ સલીમ, ઉમર મિયા ઇસ્માઇલ મિયા સૈયદ બુખારી, ઇસ્તિયાક અહેમદ મોહમ્મદ યુનુસ અંસારી અને કાદિર અહેમદ અમીમ અહેમદ શેખ છે. જ્યારે મુખ્ય સૂત્રધાર દાઉદ ઇબ્રાહિમ સહિત 15 આરોપીઓને હજુ પણ ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ જજ આરપી મોગેરાએ 10 આરોપીઓને 5 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે, જ્યારે 2 આરોપીઓને 7 વર્ષની સખત કેદ સાથે વધુ દંડની સજા સંભળાવી છે. આ માત્ર એક કેસ નથી, આ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો હથિયાર લેન્ડિંગ કેસ છે. 6 ડિસેમ્બર 1992ના બાબરી ધ્વંસ બાદ દેશભરમાં અશાંતિ ફેલાવવા માટે આ ભયાનક સાજિશ રચાઈ હતી. દુબઈમાં બેઠેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ઇશારે કરાચીથી RDX હથિયારો અને ગ્રેનેડનો જથ્થો સમુદ્ર માર્ગે ગુજરાતના પોરબંદરના ગોસાબારા કિનારે ઉતારવામાં આવ્યો હતો. આ હથિયારો પછી દેશના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા હતા, જેનો સીધો સંબંધ 1993ના મુંબઈ બ્લાસ્ટ સાથે જોડાયો હતો. આ કેસની તપાસ 1993થી શરૂ થઈ અને દાયકાઓ સુધી ચાલી હતી. કુલ 46 આરોપીઓમાંથી 11ના મૃત્યુ થયા અને 6ને પુરાવાના અભાવે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને 29 સામે ટ્રાયલ ચાલી હતી. આ કેસમાં 63 સાક્ષીઓના નિવેદન નોંધાયા હતા અને મજબૂત પુરાવાને આધારે આખરી અદાલતે આજે ચુકાદો આપ્યો હતો. હજુ પણ ફરાર મુખ્ય આરોપીઓ દાઉદ ઇબ્રાહિમ, ટાઈગર મેમણ, અનીસ ઇબ્રાહિમ સહિતના મુખ્ય સૂત્રધારો હજુ પણ કાયદાની પકડથી દૂર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રખડતા પશુઓનો ત્રાસ જાણીતી બાબત છે. આ પશુઓને કારણે અવારનવાર લોકો હેરાન થતા હોય છે. તાજેતરમાં ધરમપુર વિસ્તારમાં એક આખલાઈ સાયકલ પર જઈ રહેલા એક સાહિલ નામના 13 વર્ષના બાળકની છાતીમાં શીંગડું ઘુસાડી દેતા આ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક સાહિલના પિતા મહેન્દ્રભાઈ નકુમના ભાઈ જયસુખભાઈ નકુમે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. મારો ભત્રીજો સાહિલ ઉંમર વર્ષ 13 જે રોડ ઉપર સાયકલ લઈને જતો હતો, એ દરમિયાન કુટિયા દ્વારા તેને શીંગડું ભરાવી અને શીંગડું ભરાવતા તે રોડ ઉપર પડી ગયો અને શીંગડું અંદર સુધી ઘૂસી ગયું હતું. જે દરમિયાન અમે તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ વાહનની અંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. તે બાદ સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું એક એપાર્ટમેન્ટના બધા વીજ મીટરો સળગી ગયા અને ખંભાળિયામાં નકલી પનીરનો તોતિંગ જથ્થો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે.
પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે. કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા વ્રજમંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લગાડવામાં આવેલા ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના પટેલ કોલોની શેરી નંબર 12માં બની હતી અને પડવારમાં જ એપાર્ટમેન્ટના ભોય તળિયે આવેલા તમામ ઇલેક્ટ્રિક મીટરો બળી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં થોડા સમયે જુદા જુદા વિસ્તારોના એપાર્ટમેન્ટમાં આવેલા આ પ્રકારના ઇલેક્ટ્રિક મીટરોમાં રહસ્યમય રીતે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરો દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં બજાણા રોડ પર આવેલી જલારામ ડેરીમાં એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ₹2.37 લાખની અંદાજિત કિંમતનો શંકાસ્પદ સ્કીમ પાવડર અને એસેટિક એસિડ ક્રૂડ અને ડ્રગ વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જલારામ ડેરીમાંથી 54 કિલોથી વધુ માત્રામાં નકલી પનીર પણ મળી આવ્યું છે. ક્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડેરીમાંથી દૂધ, દહીં, પનીર, શ્રીખંડ, સ્કીમ પાવડર અને એસેટિક એસિડના કુલ 6 સેમ્પલ લેવામાં આવ્યા છે અને જલારામ ડેરીના સંચાલક કેતન આસાણી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી અંગે એસઓજીના પીઆઈ વિક્રમસિંહ રાણાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. દ્વારકા જિલ્લા એસઓજી શાખાને બાતમી મળેલ કે ખંભાળિયા ટાઉન ખાતે બજાણા રોડ ઉપર જલારામ ડેરી નામે દુકાન ધરાવતા કેતનભાઈ આસાણી નામના વ્યક્તિ પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ડેરી પ્રોડક્ટ્સ છે એનું ઉત્પાદન કરે છે, સંગ્રહ કરે છે તેમજ વેચાણ કરે છે તેવી હકીકત મળતા ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર શ્રી ગુજર સાહેબને સાથે રાખી એસઓજી શાખા દ્વારા જલારામ ડેરી ખાતે ચેકિંગ કરવામાં આવેલ. જે ચેકિંગ દરમિયાન દૂધ તેમજ અલગ અલગ અન્ય શ્રીખંડ, દહીં, પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ છે એ જથ્થાબંધ મળી આવેલ હતી. જે પ્રોડક્ટ્સમાં બનાવવામાં વપરાતી સામગ્રીઓ બાબતે ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા કેતનભાઈની પૂછપરછ કરવામાં આવેલ હતી. જે પૂછપરછમાં તેઓએ સંતોષકારક ખુલાસો નહીં કરેલો હોય તે સામગ્રીઓ બાબતે આધાર પુરાવો રજૂ કરવાનું જણાવતા કોઈ સંતોષકારક આધાર પુરાવો રજૂ કરેલ ન હોય તમામ મળી આવેલ પ્રોડક્ટ્સના સેમ્પલો કબજે કરી લેબ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવેલ. જલારામ ડેરી ખાતેથી મળી આવેલું 54 કિલો જેટલું પનીરનો જથ્થો જે છે એ પ્રાથમિક તબક્કે જ અખાદ્ય હોવાનું જણાતા તેનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. પનીર જેવી વસ્તુઓ બનાવવા માટે વપરાતા એસિટિક એસિડ કે જે ફૂડ ગ્રેડનું હોવું જોઈએ તે બાબતે પણ કેતનભાઈ કોઈ ખુલાસો નહીં કરી શકેલા.
જેથી તેને પણ શંકાસ્પદ ગણી સીઝ કરવામાં આવેલ. આ ઉપરાંત 648 કિલો જેટલો સ્કીમ્ડ મિલ્ક પાવડર પણ ગોડાઉન ઉપરથી મળી આવેલ હતો, જે બાબતે પણ ડેરી માલિક કોઈ યોગ્ય આધાર પુરાવા રજૂ કરી શકેલ નહીં, ખુલાસા કરી શકેલ નહીં, જેથી તેને પણ શંકાસ્પદ ગણી અને સીઝ કરવામાં આવેલ. આમ કુલ 2,37,500 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ છે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલ છે. 54 કિલો જેટલો 19,000 રૂપિયાની કિંમતનો પનીરનો જે જથ્થો છે એ અખાદ્ય ગણી અને નાશ કરવામાં આવેલ છે. કબજે કરેલ તમામ મુદ્દામાલના સેમ્પલો લેબ ટેસ્ટ સારું મોકલી આપવામાં આવેલ છે, જે બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જામનગરમાં સત્કર્મ મિત્ર મંડળના પ્રમુખ બાદલ રાજાણીના નેતૃત્વ હેઠળ દર વર્ષે માફક આ વર્ષે પણ લોહાણા સમાજના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને ડિસ્કાઉન્ટ દરે શૈક્ષણિક સામગ્રીઓ વિતરણ કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર શહેરના ગાંધીનગર મુખ્ય રોડ પર આવેલી શ્રી વિશ્વકર્મા વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોહાણા સમાજના 850થી વધુ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને સ્ટેશનરી અને અન્ય શૈક્ષણિક ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સત્કર્મ મિત્ર મંડળ દ્વારા નોટબુક, બોલપેન, કંપાસ, સ્કૂલ બેગ, વોટર બેગ સહિતની શિક્ષણમાં જરૂરિયાત ચીજ વસ્તુઓની હોલસેલમાં ખરીદી કરીને નહીં નફો નહીં નુકસાનના ધોરણે લોહાણા સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોને બજાર કિંમત કરતાં 40%થી વધુનો ફાયદો થાય તેવા શુભ હેતુથી દર વર્ષે આ રીતનો કાર્યક્રમ યોજવામાં આવે છે. મજાની વાત એ છે કે શિક્ષણમાં વપરાતી દરેક વસ્તુઓ બ્રાન્ડેડ હોય છે, જેને કારણે દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ સત્કર્મ મિત્ર મંડળ સાથે જોડાઈને આ કાર્યક્રમમાં ભાગ લે છે. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા બાદલભાઈ રાજાણીએ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં અમો અંગેના ફોર્મ વિદ્યાર્થીઓ પાસેથી ભરાવી લઈએ છીએ. આ ફોર્મમાં મળેલ ઓર્ડર પ્રમાણે અમે ડાયરેક્ટ પ્રોડક્શન કરતી કંપની સાથે ડીલ કરીએ છીએ. મોટી ક્વોન્ટિટી હોવાથી હોલસેલના ભાવે અમોને આ શિક્ષણને લગત દરેક આઇટમો મળે છે, જેના કારણે છેલ્લા 5 વર્ષોથી લોહાણા સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોને 40થી 50%ની બચત થાય છે. ગઈકાલે રવિવારે આ શિક્ષણને લગત આઇટમ વિતરણ કરવાના કાર્યક્રમમાં ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, મનપાના ચીફ ઓડિટર કોમલબેન પટેલ, લોહાણા સમાજના અગ્રણી દિનેશભાઈ મારફતિયા અને જયેશભાઈ મારફતિયા, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, નવાનગર બેંકના ચેરમેન અશોકભાઈ જોબનપુત્રા તથા પૂર્વ કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, કોંગ્રેસના અગ્રણી કલ્પેશ હડિયલ, વોર્ડ નંબર 5ના કોર્પોરેટર નિકિતા કોટક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગર લોહાણા સમાજ માટે એક સત્કર્મ મિત્ર મંડળ અમારું 70થી 80 વ્યક્તિઓનું બહેનો તથા ભાઈઓનું એક ગ્રુપ છે અને તેની અંદર તમે સતત આ 5મા વર્ષમાં અમે લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે બુક અને સ્ટેશનરી, પછી બેગ્સ, શૂઝ અને અલગ અલગ જાતની વસ્તુઓનું એક અમે ડિસ્કાઉન્ટ ભાવથી આયોજન કરીએ છીએ અને તેની અંદર વર્ષો વર્ષ વધારેમાં વધારે પ્રતિસાદ મળે છે. પહેલા વર્ષે 250 વ્યક્તિથી સ્ટાર્ટ થયું હતું, આજે 850થી વધારે ફોર્મ ગયા છે અને અત્યારે ઘણી બધી સંખ્યામાં આપણા સમાજ દ્વારા આનો લાભ લેવામાં આવે છે અને અમે સમાજના પણ આભારી છીએ કે તે લોકો આ બધી વસ્તુમાં રસ લઈ અને પોતે પોતાના બાળકો માટેની ડિસ્કાઉન્ટથી વસ્તુ લે છે, જેના થકી ઘણો આપણા સમાજને ફાયદો થાય છે અને એક જ જગ્યા ઉપર આ બધી વસ્તુ મળી જાય છે. તો સમાજનો ખૂબ ખૂબ આભાર. વર્ષો વર્ષ અમને આવી જ રીતના આવતા વર્ષે પણ સપોર્ટ કરજો ને વધારેમાં વધારે ફોર્મ ભરાય એવી અમે ઈચ્છા ધરાવીએ છીએ, જેથી કરીને સમાજના નાનામાં નાના વર્ગથી કરીને મોટામાં મોટા વર્ગને આનો લાભ મળે. અને મેઇન ફાયદો આપણે એ છે કે આ કોઈ નિઃશુલ્ક કે રાહત ભાવે નથી, ડિસ્કાઉન્ટથી જ, એટલે બધા જ સમાજના વર્ગો આનો લોહાણા સમાજ આનો લાભ લઈ શકે એવું એક અમે આયોજન કરીએ છીએ. અમે એક એડ બહાર પાડીએ છીએ સોશિયલ મીડિયામાં કે 3 દિવસ માટે અમે પહેલાં ફોર્મ આપીએ છીએ, પછી એની અંદર બધાય ભાવ અને બુક્સના અને સ્ટેશનરીની અલગ અલગ વેરાયટી લખેલી હોય છે અને 3 દિવસ પછી અમે એનું રિટર્ન ફોર્મ પાછા લઈ જઈએ અને તે લોકો તેમાં પેમેન્ટ અને ફોર્મ પાછા જમા કરાવે છે. એક કોપી તે લોકોને આપીએ છીએ અને અમે એક ડેટ આપીએ છીએ. એ ડેટ 15-20 દિવસ કે મહિના દિવસની હોય છે. તેમાં અમારી આખી ટીમ જે ફોર્મમાં જે વસ્તુ જે વ્યક્તિઓ લખેલી હોય સ્ટેશનરી અને બુક એના થેલા બનાવીએ છીએ અને એની અંદર અમે બધું કમ્પ્લીટ કરી અને એ ડેટ ઉપર અહીંયા અમે વિતરણ કરીએ છીએ અને ત્યારે બધા જ બેગ્સવાળા, શૂઝવાળા, મિલ્ટન કંપની અને ઘણા બધા સ્ટોલ હોય છે જે કંપની ડાયરેક્ટ આવે છે અને એમાં પણ ખૂબ જ રાહત મળે છે, જે બજાર ભાવથી ઘણું ડિસ્કાઉન્ટ એપ્રોક્સ 40થી 50% મિનિમમ આપણે ડિસ્કાઉન્ટ મળે ને એવું આપણે ઈચ્છીએ છીએ અને એવું થઈ જાય છે. આપણે જે આયોજન થઈ રહ્યું છે છેલ્લા 2-3 વર્ષથી અમે બી આમાં ભાગ લઈ રહ્યા છીએ. જે આપણે પ્રોડક્ટ જોતી હોય છે એના MRP એટલી હાઈ હોય છે એટલે આપણે બહાર જોઈએ તો ઘણી વસ્તુ મોંઘી લાગે, પણ અહીંયા આપણા લોહાણા સમાજવાળા બધા ભેગા થઈ પોતાનો કામ ધંધો મૂકી અને બધી વસ્તુ કે જે આપણે બહારેથી એટલી મોંઘી મળી 50%, 60%, 80% સુધીના રિઝનેબલ ભાવ ઉપર આપણે મળે છે. તો એના માટે આપણે બહુ જ લાભાર્થ છીએ અને એના માટે આપણે બહુ જ એ લોકોનો બધાનો આપણે ધન્યવાદ કરીએ કે એ લોકો પોતાનો ટાઈમ કાઢીને આપણે અહીંયા આપણી સારી સારી વસ્તુઓ અપાવે છે
અને ઈચ્છીએ છીએ કે આવી રીતના આવનારા વર્ષોમાં વધારે ને વધારે આપણા માણસો આમાં ઇન્વોલ્વ થાય અને વધારે ને વધારે સેવા કરે અને બધા આનો લાભ પણ ઉઠાવે. જામનગરમાં ગોકુલનગર સાંઢિયા પુલ નજીક આવેલા રેલવે ફાટકને કારણે વધુ એક વખત સંખ્યાબંધ વાહન ચાલકો પરેશાન થયા છે. આ રેલવે ફાટક તાજેતરમાં 1 કલાક સુધી બંધ રહેતા સંખ્યાબંધ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને આ વિસ્તારનો સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. અહીંથી વારંવાર ટ્રેન નીકળતી હોય આ ફાટક વારંવાર બંધ કરવી પડે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ રેલવે ફાટકને કારણે કાયમી સમસ્યા છે. સ્થાનિક લોકોએ આ ફાટકના સ્થાને ઓવરબ્રિજ અથવા અંડરપાસ બનાવવાની માંગણી કરી છે. આજે સોમવારે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ તથા આર્ટ્સ પ્રવાહ બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના કુલ 151 વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. જે અનુસંધાને આજે સવારે લીમડા લાઇનમાં આવેલી બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટના માર્ગદર્શન પ્રમાણે સંખ્યાબંધ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો અને વાલીઓએ ફટાકડા ફોડી એકમેકના મોઢા મીઠા કરાવી આ પરિણામની ઉજવણી કરી હતી. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે શાળામાંથી જે 151 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ આ બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે તે પૈકી ધોરણ 12 કોમર્સમાં 7 પરીક્ષાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સ્કૂલમાં ધોરણ 11-12 કોમર્સનો અભ્યાસ ભોગાયતા સરના નેતૃત્વ હેઠળ તેમની પૂરી ટીમ કરાવે છે, જેને કારણે દર વર્ષે બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવે છે. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સના પરિણામમાં પણ આ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. 12 વિદ્યાર્થીઓએ સાયન્સ વિષયમાં A1 ગ્રેડ મેળવી બ્રિલિયન્ટ સ્કૂલનું નામ રોશન કર્યું છે. આ તકે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ બ્રિલિયન્ટ સ્કૂલના શિક્ષણ અને મેનેજમેન્ટની પ્રશંસા કરી છે. વિદ્યાર્થીઓએ એમ પણ જણાવ્યું હતું કે ખૂબ જ ઓછી ફીમાં અહીં અમોને અભ્યાસ કરાવવામાં આવતો હતો, છતાં પણ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ અમોને પ્રાપ્ત થયું છે, જેને કારણે જ અમો A1 ગ્રેડ જેવું ઊંચું પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ થયા છીએ. રાજકોટ અને અમદાવાદ કરતાં પણ સારું શિક્ષણ અમોને આ બ્રિલિયન્ટ સ્કૂલમાંથી પ્રાપ્ત થયું છે, તેનું અમોને ગર્વ છે. આ રીતનું સારું શિક્ષણ મળવાને કારણે અમો ધોરણ 12 કોમર્સ પછી CA સહિતના ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધીશું. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ તકે વધુમાં જણાવ્યું હતું કે અમે બ્રિલિયન્ટ સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે, કારણ કે અમારી કારકિર્દી બનાવવા માટે બ્રિલિયન્ટ સ્કૂલનો સિંહ ફાળો છે તેવું અમો માનીએ છીએ. આજના ધોરણ 12 કોમર્સ અને સાયન્સના પરિણામ સમયે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આજના જ્વલંત પરિણામ સમયે વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓના વાલીઓએ પણ બ્રિલિયન્ટ સ્કૂલના શિક્ષણની ભારે પ્રશંસા કરી હતી. આ તકે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ તથા ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ધોરણ 12 કોમર્સની ટીમના હેડ ભોગાયતા સરે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. મારું નામ બુહેચા દિયા છે. મેં મારી 12th ની સ્ટડી બ્રિલિયન્ટ સ્કૂલમાંથી કમ્પ્લીટ કરી છે. મને બોર્ડમાં 99.72% આવેલા છે અને 93.85% આવેલા છે. મેં રૂટીનના 6 થી 7 કલાક સ્ટડી કરેલી છે. જેટલું પણ સ્કૂલે કરાવેલું છે તેનું પાછું રિવાઇઝ કરેલું છે. રોજનું થોડું સ્ટડી અને થોડોક પેરેન્ટ્સનો સપોર્ટ, એટલે મારો જે ગોલ મેં રાખ્યો હતો A1 નો તે મેં કમ્પ્લીટ કર્યો. મારા પેરેન્ટ્સનો સપોર્ટ મને ખૂબ મળ્યો છે અને તે સાથે જ ભોગાયતા સર અને તેમની ટીમનો પણ સપોર્ટ એટલો મળેલો છે. મને જ્યારે ડાઉટ થયેલા છે અને જે પણ ક્વેરી થયેલ છે તેમાં તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે. અને જ્યારે કોન્ફિડન્સ લો થયો છે મારો, ત્યારે તેમણે મને ફૂલ સપોર્ટ કર્યો છે કે ના, આઈ કેન ડુ ઇટ. મારું કરિયર CA માં બનાવવાની ઈચ્છા છે. મેં મારું CA ની સ્ટડી સ્ટાર્ટ કરેલી છે. મારા ટીચર્સે જે મને સજેસ્ટ કરેલું છે તેના પરથી મેં CA નું કરિયર ચૂઝ કર્યું છે. મારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં બોર્ડમાં 99.41 PR અને 92.57% મેળવેલ છે. આ બદલ હું મારા માતા પિતા તેમજ ભોગાયતા સરની ટીમ તેમજ સ્કૂલના સ્ટાફને ખૂબ આભાર માનું છું. સ્પેશિયલી સ્કૂલનો સ્ટાફ અને ટીચર્સ અને એ બધાની, મારા માતા પિતાની બહુ વધારે મહેનત હતી અને મને બહુ સપોર્ટ કર્યો છે. આ ઉપરાંત જે સ્કૂલમાં શાળામાં છેલ્લા 3 માસ દરમિયાન મોક ટેસ્ટ અને 100 માર્કના જે પેપરનું આયોજન કરવામાં આવેલ હતું, એ ખૂબ જ વધારે ઉપયોગી નીવડ્યું છે. ઓલમોસ્ટ 37 પ્લસ 100 માર્કના પેપર તેમજ ઝડપી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીને પોતાની ભૂલો સુધારી શકે અને તેમાં આગળ પ્રગતિ કરી શકે. ડેઈલીની 6 to 7 અવર્સની મહેનત, એમાં જે રીતે ટીચર્સ કે સજેશન આપે એ રીતે મહેનત કરીને, જે વિષય નબળો એમાં ટીચર્સનો પૂરો સપોર્ટ હતો, એમનું માર્ગદર્શન થકી આજે મેં આ પરિણામ મેળવેલ છે. આગળના ભવિષ્યના કેરિયરમાં ACCA એટલે કે ગ્લોબલ CA તરફ મારું કેરિયરની દિશા લઈ જવાનો વિચાર છે. શાળાના શિક્ષકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે અને જે સલાહ સૂચનો આપવામાં આવે તેનું પાલન કરવું અને તેમજ
પોતાની જાત ઉપર ભરોસો રાખી અને મહેનત કરવી. આજરોજ ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું અપ્રતિમ રિઝલ્ટ અમારા વિદ્યાર્થીઓએ મેળવેલ છે, જે બદલ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તથા મારી શૈક્ષણિક ટીમને પણ અભિનંદન આપું છું. વાત કરીએ તો ટોટલ 151 વિદ્યાર્થી, જેમાં A1 7 વિદ્યાર્થીઓ છે, A2 26 વિદ્યાર્થીઓ છે અને 100માંથી 100 બીઓમાં 1 વિદ્યાર્થી છે, સ્ટેટમાં 3 વિદ્યાર્થી છે અને આંકડાશાસ્ત્રમાં 2 વિદ્યાર્થી છે, જેઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે. 99 PR વાળા 6 છે, 95 PR વાળા 22 છે અને 90 PR વાળા 39 વિદ્યાર્થી છે. આ રિઝલ્ટ માત્ર ને માત્ર અમારા વિદ્યાર્થીઓ, એના વાલીઓ અને શિક્ષકગણના થકી આવેલ છે. અમે માત્ર નિમિત્ત હોઈએ છીએ, પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મહેનત કરે. ખાસ કરીને આ તકે હું ભોગાઈતા સાહેબ તથા એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. આજે ગુજરાત ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થયેલ છે, ત્યારે હું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલના કોમર્સ વિભાગનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હેમંત ભોગાઈતા આપને અમારી શાળાના ઉજ્જવળ અને અદ્ભુત પરિણામ જે અમે દર વખતે લાવીએ છીએ એની થોડી જાણકારી આપી રહ્યો છું. પરિણામની વાત કરીએ તો ધોરણ 12 કોમર્સમાં અમારે ત્યાં 7 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલ છે, 26 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે. 100માંથી 100 માર્ક એટલે 100 આઉટ ઓફ 100 માર્કની વાત કરીએ તો સ્ટેટ વિષયમાં 3 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ મેળવેલ છે, એકાઉન્ટ વિષયમાં 2 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ મેળવેલ છે અને બીઓ જેવા થિયરીના વિષયમાં પણ એક વિદ્યાર્થીએ 100માંથી 100 માર્ક્સ મેળવેલ છે. આ ઉપરાંત 99 ઓફ PR 6 સ્ટુડન્ટ્સ છે, 95 ઓફ PR 22 સ્ટુડન્ટ્સ છે અને 90 ઓફ PR 34 સ્ટુડન્ટ્સ છે. એટલે સરસ મજાનું ઓવરઓલ પરિણામ આવેલું છે. અમારી સંસ્થામાં બાલ મંદિરથી ધોરણ 11, 12 સાયન્સ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે. શરૂઆતમાં માત્ર માસિક 999 રૂપિયા માસિક ફીથી અમે શિક્ષણની શરૂઆત કરીએ છીએ. અમારી શાળાના સ્ટાફની વાત કરું તો કોમર્સ વિભાગ તેમજ સાયન્સ વિભાગમાં ખૂબ જ અનુભવી શિક્ષકો છે, એના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અમારી સંસ્થામાં સ્ટાફ બદલાતો નથી. ઘણા વર્ષો સુધી એકને એક સ્ટાફ કામ કરે છે. કોમર્સ વિભાગની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી હું હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ભોગાઈતા સાહેબ તરીકે અહીંયા કામ કરું છું. બીજું, આ સ્કૂલની 33-34 વર્ષ પહેલાં સ્થાપના થઈ ત્યારથી હું જોઉં છું કે પ્રાઇમરી ટીચરો છે એને જ લોકો કામ કરે છે. એટલે એક પરિવાર જેવો માહોલ છે અને શિક્ષકો સતત બદલાયા વગર અહીંયા કામ કરતા રહે છે. બીજી વાત કરું તો અમે જે કાંઈ ઉપલા ધોરણમાં પરિણામ લઈ આવીએ છીએ એમાં અમારા પ્રાથમિક શિક્ષકોનો બહુ મોટું યોગદાન છે, કારણ કે પાયાનું શિક્ષણ જે છે એ પ્રાથમિક શિક્ષકો આપે છે. બહુ પ્રેમાળ અમારા બહેનો છે, કોઈ પણ કાર્યક્રમમાં બહુ ઉત્સાહી હોય છે અને અમારો પ્રાથમિકનો સ્ટાફ અત્યંત બહુ સરસ મજાનો છે. એનાથી આગળ વાત કરું, સંસ્થાના સંચાલક અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ છે, એમનો પણ ખૂબ સહકાર છે. એ લોકો દ્વારા શાળાના ખૂબ જ મોટા, વિશાળ અને ખૂબ મોટા ખર્ચે જે પ્રોગ્રામો થાય છે એમાં વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી અને અત્યંત ખર્ચાળ અને ટીવીમાં આપ જો નિહાળી રહ્યા હો એવા પ્રકારના પ્રોગ્રામો એમના દ્વારા આપવામાં આવે છે. એ પણ વિદ્યાર્થીઓ માટે એમના સર્વાંગી વિકાસ માટે એક બહુ સરસ મજાની વાત છે. અમારા શાળાના આચાર્ય શ્રી ભાસ્કરભાઈ જોશી અત્યંત શાંત સ્વભાવના અને આ 150 જણાના સ્ટાફને એટલો બધો સહકારથી સાચવે છે કે આ પરિણામના દિવસે હું ભાસ્કરભાઈ જોશીનો આભાર વ્યક્ત કર્યા વગર રહી શકું નહીં. એમનો પણ ખૂબ સહકાર છે. અંતે એક વાત કહું કે ધોરણ 10નું પરિણામ 6 તારીખે આવવાનું છે. પરિણામ આવી જાય પછી હું દરેક વિદ્યાર્થીઓને, વાલીઓને એવી નમ્ર વિનંતી કરીશ કે 11મા ધોરણના કોમર્સ અને સાયન્સના એડમિશન માટે આપ અમારી શાળાની ચોક્કસથી મુલાકાત લેજો. અમારે અહીંયા સ્કોલરશીપની પણ સિસ્ટમ છે, એ આપને અહીંયા આવ્યા પછી અમે જણાવશું કે અમે કયા પ્રકારની સ્કોલરશીપ આપ સૌને આપીએ છીએ. શાળાના કેવા નિષ્ણાંત શિક્ષકો ભણાવે છે એ પણ આપ સૌને જાણવા મળશે. એટલે હું ખાસ બધાને વિનંતી કરું છું કે તમામ વાલીઓને વિદ્યાર્થીઓ કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય પણ એક વખત ધોરણ 10ના પરિણામ પછી અમારી શાળાની ચોક્કસ મુલાકાત લીએ એવો મારો ખાસ તમને આગ્રહ છે.
તમામ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. આભાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 64માંથી 60 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે અને ત્યારબાદ હવે મહાનગરપાલિકામાં પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન દંડક અને શાસક જૂથના નેતાની પસંદગી માટે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ગૌતમ શાહ તથા રાજુભાઈ પટેલ દ્વારા આ સેન્સ પ્રક્રિયા ગઈકાલે રવિવારે શહેર ભાજપા કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાની દાવેદારી કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પક્ષના શહેર પ્રમુખ તથા પક્ષના મહામંત્રીઓ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે સવારે 10:30 વાગે શરૂ થયેલી આ પ્રક્રિયા બપોર સુધી ચાલુ રહી હતી. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ દાવેદાર કોર્પોરેટરો સાથે 1-to-1 વાતચીત કરી હતી અને આ સમગ્ર પ્રક્રિયાનો રિપોર્ટ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓના નામો પ્રદેશમાંથી નક્કી કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપનો વિજય થતા જામનગર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 5માંથી 3 રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત થતા કાર્યકર્તાઓમાં એક અનેરા પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લગભગ વરિષ્ઠ આગેવાનોએ નરેન્દ્ર મોદી અને અમિત શાહની આ જીત માટે પ્રશંસા કરી હતી. ખાસ કરીને પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીને હરાવીને ભાજપે જે જીત હાંસલ કરી છે તેની તમામ ભાજપના કાર્યકર્તાઓ ગર્વ અનુભવતા હતા. આજના કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા પંચાયતના સભ્યો અને કોર્પોરેટરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ઉજવણીમાં જોડાયા હતા. આ 3 રાજ્યોમાં થયેલા વિજયને કારણે ભાજપના કાર્યકર્તાઓના આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો થયો છે. ખાસ કરીને 2027માં ગુજરાત વિધાનસભાની પણ ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીની તૈયારી પણ ભાજપે અત્યારથી જ શરૂ કરી દીધી હોય તે રીતના દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. અમારા સ્થાપક વિચારધારાના ડૉક્ટર શ્યામા પ્રસાદ એ પણ બંગાળના હતા. રવિન્દ્રનાથ ટાગોર બંગાળના હતા. વંદે માતરમનું ગીત જેને આપ્યું હતું અને રાષ્ટ્રવાદી વિચારધારા જેને આપી હતી ડૉક્ટર શ્યામા પ્રસાદે, એમાં જે ભાજપનો ભગવો લડાણો એનો અમને આનંદ છે. નરેન્દ્રભાઈનું નેતૃત્વ, નીતિન નબીનજીની કાર્યપદ્ધતિ સંગઠનની અને અમિતભાઈની ચાણક્ય નીતિથી અને બંગાળની જનતાનો અપાર પ્રેમ અને બંગાળના કાર્યકર્તાનો પરિશ્રમથી આ પરિણામ આવ્યું છે. બંગાળ હોય, આસામમાં પણ 100 સીટ આવી છે, આમાં પણ 200ની નજીક છે અને પોંડિચેરીમાં પણ 30માંથી 23 સીટ આવી છે. એટલે પૂરું ભારત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિમાં આખું ભારત ભાજપમય બની રહ્યું છે એ આ રિઝલ્ટ ઉપરથી દેખાય છે. આપણા દેશની જે 5 રાજ્યોની ચૂંટણી હતી એમાં ઐતિહાસિક પરિણામ 3 રાજ્યો એટલે કે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ફરીથી એક વખત એનડીએની સરકારની જ્યારે સ્થાપના નાગરિકોના આશીર્વાદ અને વિશ્વાસથી થઈ હોય, એક ઇતિહાસ પશ્ચિમ બંગાળની જીત માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની થઈ છે અને આ ઐતિહાસિક જીત કદાચ એને આપણે સમર્પિત કરી શકીએ તો જે રીતે આજ સુધી મમતા બેનર્જીએ લોકોમાં એક ભયનો માહોલ કરી, તૃષ્ટિકરણનું રાજકારણ કરી, રોહિંગ્યાનું રાજકારણ કરી, વોટ બેંકનું રાજકારણ કરી અને જે અમુક વર્ગોને અસુરક્ષિત કરી, મહિલાઓને અસુરક્ષિત કરી જે પ્રકારે એનું શાસન ચલાવ્યું હતું એનો મુંહતોડ જવાબ આ મજબૂત પરિવર્તનના માધ્યમથી પશ્ચિમ બંગાળના સર્વે નાગરિકોએ આપ્યું છે. આસામમાં અને પોંડિચેરીમાં પણ મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએને પુનઃ સ્પષ્ટ બહુમત પ્રાપ્ત થઈ છે. ત્યારે પશ્ચિમ બંગાળના લોકોએ એક મજબૂત જાકારો ટીએમસીને અને મમતા બેનર્જીને મોદી સાહેબના નેતૃત્વમાં આપ્યો છે. ત્યાંના બહેનોએ પણ બહુ મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીમાં પોતાના આશીર્વાદ રૂપી મત આપી અને જે મહિલા અધિનિયમ, મહિલા વંદન અધિનિયમ જે લોકસભામાં પારિત કરવા માટે પણ જે ટીએમસી એનો વિરોધ કર્યો એનો પણ મુંહતોડ જવાબ આજે આ દેશના નાગરિકોએ અને પશ્ચિમ બંગાળના વિશેષ કરી અને મહિલાઓએ મજબૂતીથી જવાબ આપ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે વિકાસ યાત્રા આગળ વધી રહી છે એને પોતાનો વિશ્વાસ મત આપી અને પશ્ચિમ બંગાળને પણ આ વિકાસ યાત્રા સાથે સુરક્ષિત વાતાવરણ માટે અને બહેનો સુધી કોઈ એનો અધિકાર પહોંચાડી શકે તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના નેતૃત્વમાં પહોંચાડી શકે એ પ્રકારનું જે પરિણામ શક્ય કર્યું છે. આ સમગ્ર ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે, વિશેષ કરીને બહેનોમાં ખૂબ ઉત્સાહ છે કે હવે કાયદેસર
પશ્ચિમ બંગાળના જે બહેનો છે આજ સુધી એના અધિકારોથી જે વંચિત રહ્યા હતા, જે અસુરક્ષિત એ રાજ્યમાં મહેસૂસ કરતા હતા, એ વાતાવરણ હવે બદલશે અને બહેનો સુધી એનો અધિકાર પહોંચશે. તો ખૂબ ઉત્સાહથી જામનગર મહાનગરના સર્વે કાર્યકર્તાઓ અને એની સાથે નાગરિકોએ જોડાઈ અને ખૂબ ઉત્સાહથી આ જીતની ઉજવણી કરી છે. યાત્રાધામ દ્વારકા નજીકના દરિયાની અંદર હાલમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સંશોધન કામગીરી કરવામાં આવી રહી છે અને દરિયાના પેટાળમાંથી મળી આવેલા પ્રાચીન અવશેષો અંગે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. એએસઆઈના અધિકારી આલોક ત્રિપાઠીએ અંડર વોટર સંશોધન અંગે પત્રકાર પરિષદમાં કેટલીક વિગતો આપવામાં આવી હતી. અહીંના દરિયામાં પ્રાચીન વસાહતો હોવાના પુરાવા મળતા 20 જેટલી ખાઈ ખોદવામાં આવી છે. આ પ્રાચીન વસાહતમાં કિલ્લેબંધી પણ જોવા મળી છે. ભૂતકાળમાં વ્યવસાયિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના પુરાવાઓ પડ્યા છે. કેટલીક રોમન ચીજો અને તેની છાપ પણ મળી આવી છે. આ તમામ વિગતો અંગે આલોક ત્રિપાઠીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. भारतीय पुरातत्व सर्वेक्षण की अंडर वाटर आर्कियोलॉजी विंग द्वारा द्वारका की प्राचीनता और महत्ता को जानने के लिए द्वारका में, अरब सागर में और बेट द्वारिका आइलैंड में पुरातात्विक अन्वेषण किए गए, जो कि अभी वर्तमान में चल रहे हैं. इस क्रम में बेट द्वारिका में समुद्र के तट पर जो प्राचीन बस्तियों के अवशेष हैं, वहाँ पर विधिवत रूप से लगभग 20 ट्रेंचेस लगाई गई और इसमें एक विशाल स्ट्रक्चरल कॉम्प्लेक्स उजागर हुआ, जिसमें कई सारे कमरे हैं, ओपन कॉरिडोर्स हैं चारों तरफ और चारों तरफ उसमें जो है एक सुरक्षा प्राचीर या फोर्टिफिकेशन प्रतीत होती है. और ये जो रचना थी, इसमें कई प्रकार की जो है व्यावसायिक और इंडस्ट्रियल गतिविधियों के बहुत ही अच्छे प्रमाण मिले हैं, जिसमें बीड मेकिंग, कॉपर एंड आयरन स्मेल्टिंग के और साथ ही साथ विदेशों से व्यापार के बहुत ही पुख्ता और स्पष्ट प्रमाण मिले हैं, जिसमें रोमन इंटेग्लियो, रोमन सिक्कों की छाप, रोमन एम्फोरा, टॉर्पीडो जार और विदेशी पोर्टशर्ट्स जो है पॉटरी के प्रमाण मिले हैं, जो ये स्पष्ट करता है कि यह स्थान बहुत ही महत्वपूर्ण था. इसका अंतर्राष्ट्रीय व्यापारिक संबंध थे और ये आर्थिक रूप से भी बहुत समृद्ध बस्ती रही होगी. और सबसे अच्छी बात यह है कि ये जो अवशेष हैं वो अनडिस्टर्ब्ड हैं और यहाँ पे प्रमाण जो हमको मिल रहे हैं वो बहुत ही सिग्निफिकेंट हैं, जिससे ओखा मंडल क्षेत्र के इतिहास और पुरातत्व पर नवीन प्रकाश पड़ेगा और हमको इसकी महत्ता को उजागर करने में जो है वो સહાયતા મળે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બંગાળ, આસામ અને પોંડિચેરીમાં લહેરાતો કેસરીઓ. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીનો વિજય અને કેરળમાં કોંગ્રેસનું શાસન. ધોરણ 12ના બોર્ડ પરિણામમાં જામનગર વિજ્ઞાન પ્રવાહનું 89.90% અને સામાન્ય પ્રવાહનું 92.99% પરિણામ જાહેર. જામનગર રાજકોટ હાઈવે પર અંદાજિત ₹45 કરોડની 1.20 લાખ ચોરસ ફૂટ જમીનો પરથી દબાણો હટાવતી એસ્ટેટ શાખા. ચૂંટણી પંચ સમક્ષ સોગંદનામામાં રોકડ, ઘરેણાં અને મિલકતો જાહેર કરતા વોર્ડ નંબર 4ના ચૂંટાયેલા 4 કોર્પોરેટરો. સુભાષ બ્રિજ નીચે નદીના કાંઠેથી મળી આવતો મચ્છીના વેપારીનો મૃતદેહ. ગોસાબારા હથિયાર કેસના 12 દોષિતોમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા અને 2ને 7 વર્ષની સખત કેદ ફરમાવતી જામનગર ટાડા અદાલત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.